તો બેનને કાનમાં એક ધોલ મારી. તમે સાચા હોવા છતાં તમારે માર ખાવો પડે, તમને બદનામ કરવામાં આવે, એ વસ્તુ થાય ખરી આ જિંદગીમાં. પણ હાથ ઉપાડે ત્યારે હું ઊભો હોઈશ. કેસ કબાડા પણ કરી લીધા છે, બધું જ કરી લીધું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. આજે સવારમાં છે ને હું તમારી સાથે એક પર્સનલ વાત શેર કરવા માટે આવ્યો છું. મારી એક બેન છે, મારે ટોટલ છે ને 5 સગી બહેનો છે, એમાં 4 ના મેરેજ થઈ ગયા, એક બેનના મેરેજ બાકી છે. પર્સનલ વાત શેર કરું છું આજે. આ વાત છે ને સમથિંગ 5-6 વર્ષ પહેલાની છે. આજે હું તમારી સાથે શેર કરું છું. મારી એક બેન છે ને, બધા બહેનોને સુખ છે, પણ એક બેનને છે ને એટલું દુઃખ છે ને, તમે વાત ન પૂછો. એમનું જયારે બાળક હતું ને, એ કોરોના સમય હતું. ત્યારે એમનું તકલીફ એવી હતી ને કે એમને વાત ના પૂછો. કોરોનામાં દવાખાને ન લઈ જતા, કાંઈ નહીં લોકો, તો પણ એ અમે લોકો આવી અને એને દવાખાને લઈ ગયા. ત્યારે મજૂરી કરતા. એ બધું લેટ ગો કર્યું. એ 4-5 વર્ષ લેટ ગો કર્યા. સવારમાં ભાભીનો ફોન આવ્યો પલકના ઓલામાં કે મમ્મી ઝઘડો કરે છે, બેનને મારી છે સામેવાળાએ. તો હું અહીં અશોકભાઈ ના રોકાઈ ગયો, કેમ કે રાતે અમે લેટ આવ્યા હતા ને 2 વાગે. એટલે મમ્મીને કીધું હેરાન નથી કરવા, અહીંયા સુઈ જઈને સવારે વહેલા ઉઠીને જતા રહેજો ઘરે. પછી હું ગયો ઘરે. પછી મેટર શું હતી ખબર? બેનને એક છોકરો છે ને એક છોકરી. છોકરી નાની થઈ ને, એ હજી એના 3 મહિના થયા છે, અને જે છોકરો નાનો છે ને એ સમથિંગ 3 વર્ષ કે 2 વર્ષનો છે. હવે રીઝન એનું એ છે કે છોકરાને 4 દિવસથી તાવ આવે. અત્યારે આંખ પણ નથી ખુલતી, તો એ લોકો દવાખાને લઈ જાય. એક દિવસ લઈ ગયા હતા, પછી છોકરો ખાતો નથી 2 દિવસથી, કોઈ ધ્યાન નથી દેતો. નવું દવાખાનું નથી બદલાવું, 2 વાર લઈને જ જાઓ, રિપોર્ટ કરાવવું, આ તે કરાવવું, કંઈ નથી કરાવવું. એટલે બેને ફરિયાદ કરી કે ભાઈ મારો છોકરો ખાતો નથી ને, તો તમે કંઈક કયો, શું કરવું જોઈએ એમ. તો બેનને કાનમાં એક ધોલ મારી, ખાલી દવાખાને કીધું ને. પછી વાત ચડિયા ઉપર ચડી ગઈ, વાત ઉપર ચડી ગઈ. પછી મારા ઉપર મેટર આવી. અને મારો એક વસ્તુ નિયમ, બેન ગમે એટલો ઝઘડો કરે, એનું સાસરું છે, પણ હાથ ઉપાડે ત્યારે હું ઊભો હોઈશ, કેમ કે મારા પપ્પા નથી. એટલે એ મેટરમાં ફોન કર્યો ત્યારે એમ થઈ ગયું કે ભાઈ કોઈની વાત નથી શેર કરવી. આ વસ્તુ સમથિંગ 5-6 વર્ષથી ચાલી આવે છે. સહન કરે જાય. મેં તો સહન કરે જાય. બેનને રહેવાનું તો ન્યા જ છે ને, પણ હવે છે ને એવું લાગે કે હવે સહન કરવાનો સમય નથી. અને તમે એમ કહેશો કે ભાઈ એની પર કેસ કરી દેવાય. કેસ પણ કરી લીધો. આ મેટર તો બહુ મોટી છે કે દીકરીઓને કેવું દુઃખ હોય છે, અને જ્યારે બેનને દુઃખ હોય ત્યારે ભાઈને કેટલી પડી હોય ને, એ ત્યારે ખબર પડશે. વધારે તો બોલી ન શકું, સંબંધ છે ને એટલા માટે. બાકી હવે વાત આગળ વધી ગઈ ને. આજે તો એવું જ હતું. આજે તો મેટરમાં એમ હતું કે ભાઈ લઈને આજે તો 1 નું 2 થઈ જાય, જગ જાહેર થઈ જાય. પણ મેટર મેં છુપાવી રાખ્યા આજે. કંઈ વાંધો નહીં, જે છે ભગવાનની ઈચ્છા. તમે જરા મને કોમેન્ટ કરેજો કે જ્યારે બેનને દુઃખ હોય ત્યારે આપણે શું કરવું છું. મેં તો ભાઈ બહુ સહન કર્યું છે અને બહુ વિચારી લીધું છે. કેસ કબાડા પણ કરી લીધા છે, બધું જ કરી લીધું છે. હવે હું મારી રીતે હાલું. તમે કોમેન્ટ કરીને કહો, તમારી સલાહ જુએ છે, કોમેન્ટ કરીને કહેજો. હવે જાઓ અંદર, નાયા ધોયા વગરનો મમ્મીનો ફોન આવ્યો, ડાયરેક્ટ પ્લોટે ગયો. પ્લોટે કપડાં મારા અહીંયા પડ્યા હતા અશોકભાઈને ઘરે, કેમ કે બેગ કાલે હતું ને મોટું કેરી બેગ, પલકના કપડાં ચેન્જ કર્યા તો અહીં મૂકી દીધું. સવારમાં પછી એક તો અમદાવાદ નીકળવાનું હતું આજે, અને પાછું આ મેટર આવી. કોઈ દિવસ પોતાની ઘરવાળીને દુઃખી કરો ને તો તમે જિંદગીમાં બહુ દુઃખી થશો. એની વાતને સમજો, અને એ ન સમજે તો એને સમજાવો. અને એક વસ્તુ યાદ રાખો, ગામડાની છોકરી હોય કે જેની ઉંમર નાની હોય, તો સાહેબ એને તમે સમજાવો તો પ્રેમથી સમજી જાય. હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પ્રેમ છે. એ તમારે નથી કરવો, કેમ કે આપણે જાજા વર્ષો થઈ ગયા હોય ને એટલે ઇન્ટરેસ્ટ ન હોય. હું અત્યારે પલકને મારે 2 વર્ષ થઈ ગયા, હું કદાચ એને આમ ઝઘડો કરું ને, એ કદાચ મને પ્રશ્ન પૂછે ને તો હું એને આમ ઝઘડો કરવા પડે. એવું ન હોવું જોઈએ. મારે એ વાતને સમજવું જોઈએ, અને જ્યારે ખોટા હોય ત્યારે એને આપણે સમજાવવા જોઈએ. પણ એક વસ્તુ, ગમે વ્યક્તિ તમે મોટા હોય, પણ તમારો અધિકાર નથી કે તમે એના ઉપર હાથ ઉઠાવી. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જો કંઈ મેટર થશે ને તો તમારી સામે લાવીશ. જોજો. પછી તમે કોમેન્ટ કરીને કહો કે મારે આ વસ્તુમાં શું કરવું જોઈએ, કેમ કે મેં કરી લીધું, બધું જ કરી લીધું. આ વસ્તુ A to Z વસ્તુ કરી લીધી. આજે તમારી સલાહ જોઈએ, તમે શું કહેવા માંગો છો, તમે શું કહો છો? ગાય જે ઘરાક આવે છે ગાડી જોવા માટે પોરબંદરથી ઘરાક આવી છે, અને એ 6 વાગે પહોંચે, બસમાં આવે છે. હવે એના ફેમિલી માટે લેવું છે ને એક બેન આવે છે, અને અત્યારે મહુવા ગાડી વોશ કરાવવા જાય છે. ન્યાય એક ઘરાક છે, તો ન્યા બતાવતા આવીએ અને ગાડી વોશ કરાવતા આવીએ. કેમ છે પલક, તને તાવ તો આવે છે ને? થોડું અત્યારે સારું છે. આમ તો તાવ આવે છે. હવે વિડીયો ચાલુ રાખીને એટલે પૂછું છું તને કે તને એમ ન થાય ને કે હું મને પૂછતો પણ નથી તાવ આવે તો. પૂછવું પડે પલક ને, પલક પાછી એમ કે મને તો તાવ હતો, તમે તો મને કીધું નહીં, પૂછ્યું નહીં, તો ડબલ તાવ આવી જાય. મને તાવ છે, પૂછવું તા ને કેમ છે. મેં તો તમને કીધું, તમને અડધી ખાલી દવા પીવડાવી દઉં. જોવા જવાનું છે તો આપણી સાથે દાદા આવે છે. પાછળ નહીં જાવ, દાદા ના પીવા. આવતા રહ્યો, આગળ આવતા રહ્યો દાદા. ના આવતા રહ્યો.
મહાદેવ મહાદેવ કેમ છો? તો વાંધો નહીં. ગાઈઝ અમે લોકો મહુવા પહોંચ્યા ને ત્યાં બેનના છોકરાને દાખલ કર્યો અત્યારે. બોલો, બેન ક્યારની સવારની કહેતી હતી કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. તો અત્યારે હવે કાંઈ હશે તો જ એને દાખલ કર્યો હશે ને. દવાખાને લઈ જવાના બાબતે એમને ધોલ મારી હતી કાનમાં, અને અત્યારે એને દાખલ કરવો પડ્યો. અત્યારે હું જાઉં છું, હમણાં મહુવા આવ્યો છું તો ખબર કાઢતા આવી સાથે સાથે શું છે મેટર. અને પલકની દાખલ કરવાનો પ્લાન છે મારો. તો ભૂકંપ આવ્યો, બહુ શરદી કેવડાવે છે. કે દવા નથી પીધી ને સાંજે? તાવના વાયરા છે પાછા. તમે સાચા હોવા છતાં તમારે માર ખાવો પડે, તમને બદનામ કરવામાં આવે, એ વસ્તુ થાય ખરી આ જિંદગીમાં. હું જાય છે હોસ્પિટલ. મહાદેવ 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 મહાદેવ. મહાદેવ. તાવ આવે તને હજી? કેમ, ક્યાંથી લાવ્યો તાવ તું? બહાર ગયો તો કઈ? હા, કેમ બોલતો બેન થઈ ગયો? તાવ નથી અત્યારે. એક બેન અહીંયા સુતા છે, મોટા ભાઈ અહીંયા સુતા છે. Already packing, come with me. I'm not really asking. We'll get away to a place where બેનને ત્યાં ખબર કાઢવા માટે અમે જીજુ છે ને બેનને મૂકીને વી ગયા હતા. અત્યારે કોઈ ની બેન એકલા હતા, પછી ઘરે આવતા રહ્યા બંને. પછી હું ગયો, પછી કદાચ આવ્યા હશે, કેમ કે હું ગયો એટલે પછી લોકો બધા વી ગયા હતા. અને ઘરે કોઈ નતા, જીજુ અને બેન બે એકલા હતા, અને છોકરા બે. તો જીજુ મૂકીને વી ગયા હતા. આ રોટલી કોકે ખાધી, મને નથી ખબર કોને ખાધી. આ હું બિલ પતાવતા હોઉં ને. પલક તું ગાડી બેસ, ચાલુ કર દો ગાડી પેલા. જમીને નીકળી ગયા. અત્યારે સૌથી પહેલા ગાડી વોશ કરાવવા માટે જઈએ છીએ. પોરબંદર થી ગ્રાહક આવે છે ગાડી જોવા માટે. અત્યારે ઈ ક્યાં પહોંચ્યા છે? રાજી પહોંચવા આવ્યો છે. રાંચી પહોંચવા આવ્યા છે. હમણાં કલાક ક્યાં તો અડધી કલાકમાં અહીંયા રાજુલા પહોંચી જશે. એટલે ફટાફટ વોશ કરાવતા આવી, કેમ કે એમને દેખાડવાની છે. ટાયર બાર છે એટલે ગારાવાળી ગાડી બહુ થાય. we don't know. About to see the world in 360 હામું મળ્યું. બસ નીકળી જા. ક્યાં ગયો તો ભાઈ? નમસ્કાર. 12મા ધોરણના વિદ્યાર્થીઓને મૂકવા ગયો હતો. એક્ઝામ દેવા ગયા છે, આજે પહેલું પેપર છે. પછી હવે હું જાઉં છું. મારે એક મિત્ર છે ને આર્મી મેન, હા. એના ઘરનાને આવડો દેવા જવાનો છે ઉતાણીનો. એટલે હવે અમે જઈએ છીએ એ એક પ્રોગ્રામ. શું કહેવાય, પારિવારિક પ્રસંગે જઈએ છીએ. action. What we can be like with no ગાઈસ, પાછી આફત આવી. જે વ્યક્તિ જોવા માટે ગાડી આવતા હતા ને, એ અત્યારે કોડીનાર પહોંચ્યા. અને ટાઈમ અત્યારે કેટલો થયો ખબર? કેટલા વાગે પેલા? 5. ટાઈમ અત્યારે 5 થયો. એ કોડીનારથી બસમાં અહીંયા પહોંચે ને તો 7 વાગશે. મેં કીધું તમે ઉના ઉતરી જાઓ, હું ઉના આવું છું ગાડી લઈને. તો અમે બધા અત્યારે, હું અને પલક અને પૃથ્વીરાજભાઈ ઉના જઈએ છીએ ખાલી ગાડી દેખાડવા માટે. પછી મારે ભાવનગર રિટર્ન નીકળી જાય. હું થાકી ગયો છું આજ. એટલી ઓલી મગજમારી ચાલુ છે બીજી, અને આ પછી એક આ મગજમારી થાય ને એટલે છૂટા થઈને પલકને પાછો તાવ આવે છે. તાવ આવી જાય છે, ઉતરી જાય છે, આવી જાય છે, ઉતરી જાય છે. અત્યારે પાછું થોડુંક શરીર ઓલું લાગે છે. તમે હમણાં 2-3 દિવસથી મારું ફેસ જોવો છો કેટલું ડાઉન થઈ ગયેલું. ડાઉન થઈ ગયો એમ ને? પેરેગ્રાફ ડાઉન થઈ ગયો. એક માઇક છે ને કારની ખોરાક ગાડીમાં સાતી જ નથી. ઓય મરાય નહીં. મારતી નથી. ક્યાં ગઈ? જરી આમ ગઈ. ક્યાં ગઈ? ક્યાં ગઈ? જરી જો. આવી ગઈ. કાચ ખોલીને ના દો, કાચ બગડશે હો. distractions. We'll get away. This is what we waited for. ચાલો, પૃથ્વીરાજભાઈ પણ આવી ગયા. બેસો બેસો. આગળ કર્યો તડકો ખાવા માટે. તડકો આવે ને એટલે એમને પણ બહુ બિઝનેસ. કાલના ફોન જ બંધ છે. હું બંધ નથી, હજારો વખત નથી લેવા દીધું. ગાઈઝ, એ વિડીયો છે ને 1 મિલિયન ગયા તો. 1 મિલિયન ગયો તો વિડીયો ફોન ચાલુ ને ચાલુ છે કન્ટિન્યુ. હજી પૃથ્વીરાજભાઈને હુવાય નથી દીધા કે તો હું આખી રાત જાગતો જ રહ્યો, હું સૂતો જ નથી. તો નાખ્યું દેખે હોજી ગઈ. ગાલે હોજી ગયા. કાંઈ વાંધો નહીં. બેલ્ટ મારો. Distractions. We'll get away. This is what we waited for. ફાઇનલી ગાઈઝ, બેનને મળી લીધા. Take my hand, we'll ગાઈઝ, તો અમે લોકો નીકળી ગયા હતા ભાવનગર જોવા માટે, પણ રસ્તામાં છે ને એક સ્ટેશન આવી ગયું હતું હાર્દિકભાઈનું. તો ત્યાં અમે ઊભા, અને પછી અમે પ્લાન કર્યો કે હવે ઓળો રોટલો ખાઈ. પ્લાન તો પોપટભાઈના આશ્રમે જમવાનો હતો, કેમ કે પોપટભાઈ ભેગા થઈ ગયા હતા રસ્તામાં, ટોલ નાખ્યા. તો એ ત્યાંથી જમવા જવા ત્યાં હતું. તો બધું પોપટભાઈ અહીંયા મહુવા રોકાયેલા છે. પોપટભાઈ ભેગા આશ્રમ, ત્યાંથી અમે લોકો કેન્સલ રાખ્યું ને અમે આવી ગયા અત્યારે ઓળો રોટલો ખાવા માટે. મહાદેવ
મહાદેવ મહાદેવ ભોળાનાથ. જય ભોળાનાથ. હવે તો જમી લેવાનું છે. તાજા તાજા રીંગણાનો ઓળો બનાવ્યો છે અત્યારે તોડીને હો રીંગણા. Make it somehow. We can't miss out.